Hello, now let us look at activity 3, dear friends. You love English, don't you? Study the table and complete it. ચાલો આપણે આ સ્ટડી કરવાનું છે અને કમ્પ્લીટ કરવાનું છે. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વિજય એન્ડ વિભા, પંકજ એન્ડ યુ. સી, વિજય અને વિભાને સિંગિંગ ગમે છે, પંકજને સિંગિંગ ગમતું નથી, ગાવું. હવે તમારી વાત કરો જોઈ, લખો એમાં જવાબ ટેક્સ્ટ બુકમાં યસ ઓર નો. આઈ લાઈક સિંગિંગ, યસ. ડાન્સિંગ, નો. વિજય એન્ડ વિભા ડોન્ટ લાઈક ડાન્સિંગ. પંકજ, યસ. તમારી વાત કરો જોઈ, આઈ લાઈક ડાન્સિંગ, મને ડાન્સ કરવો ગમે છે. સ્વિમિંગ, યસ. લાઈક, they like swimming. You like, યસ ઓર નો તમારામાં લખો. ડ્રોઈંગ પિક્ચર્સ, તમને ચિત્રો દોરવા ગમે છે. આઈ લાઈક ડ્રોઈંગ પિક્ચર્સ, યસ. પ્લેઇંગ ચેસ, યસ, યસ, યસ. આઈ લાઈક ઓલ્સો પ્લેઇંગ ચેસ વેરી મચ. Read the example and complete the sentences. Vijay and Vibha like singing. Yes, they do. Don't they? નથી ગમતું. Pankaj does not like singing. Does he? No, he doesn't. You like singing, don't you? Vijay and Vibha like swimming, don't they? Pankaj likes swimming. Does he? Right? Doesn't he? તો આ રીતે તમે વાક્યો બનાવો અને પ્રેક્ટિસ કરો. પ્રશ્ન પૂછડી એટલે કે ક્વેશ્ચન ટેગ બહુ મજાની વસ્તુ છે. દાખલા તરીકે યુ પ્લે ક્રિકેટ તો ડોન્ટ યુ. યુ આસ્ક ક્વેશ્ચન્સ તો ડોન્ટ યુ. યુ ડોન્ટ આસ્ક ક્વેશ્ચન્સ તો ડુ યુ એમ થઈ જશે. જ્યારે વાક્ય નકારાત્મક હોય ત્યારે પ્રશ્ન પૂછડી હકારાત્મક હોય અને જ્યારે વાક્ય હકારાત્મક હોય ત્યારે પ્રશ્ન પૂછડી નકારાત્મક હોય. દાખલા તરીકે ઇટ ઇઝ એ બિગ પિક્ચર તો ઇઝન્ટ ઇટ. ઇટ ઇઝ એ સ્મોલ હાઉસ તો ઇઝન્ટ ઇટ.